अस्सलामुअलैकुम दोस्तों, मैं તમારી પાસે બાટીની રેસીપી જે શેર કરી હતી તે બધાને ખૂબ જ પસંદ આવી છે અને બધાની કોમેન્ટ હતી કે જોડે દાળની રેસીપી બી મૂકો, એટલે મેં આજે તમારી પાસે પાછી દાળ અને બાટી બંનેની રેસીપી લઈને આવી ગઈ છું, જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ સહેલી રીત છે। જે રાજસ્થાનની ફેમસ દાળ બાટી હોય છે એ રીતની આપણે ઘરે દાળ બાટી બનાવવાની છે। એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો અને દોસ્તોમાં શેર કરવાનું ભૂલશો નહીં। તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો સૌથી પહેલાં આપણે બાટીનો લોટ બાંધી દઈશું। તેના માટે મેં એક વાટકી જાડો ઘઉંનો લોટ લીધો છે અને એક વાટકી જે રેગ્યુલર લોટ હોય છે તે લીધો છે। એની અંદર આપણે અડધી ચમચી મીઠું નાખી દઈશું અને મોવણ આપણે થોડુંક નાખવાનું છે। તો 50 ગ્રામ જેટલું મેં મોવણ નાખી દીધું છે અંદર અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને એને આપણે લોટ બાંધી દેવાનો છે। જે રીતના આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ એ રીતનો બાંધી દેવાનો છે આપણે લોટ, અને લોટ બાંધીને એને આપણે 10 થી 15 મિનિટ સુધી ઢાંકીને મૂકી દેવાનું છે, જેથી કરીને સરસ રીતે આપણો લોટ પલળી જાય। આ રીતે લોટને સરસ રીતે બાંધીને આપણે એને ઢાંકીને હવે મૂકી દેવાનો છે જ્યાં સુધી લોટ પલળે છે ત્યાં સુધી આપણે દાળને બાફી લેવાની છે। તેના માટે મેં પાણી ગરમ મૂકી દીધું છે। 250 ગ્રામ જેટલી મેં દાળ લઈ લીધી છે, એને આપણે કુકરની અંદર એડ કરી દઈશું। એની અંદર આપણે 2 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે કટ કરીને નાખી દેવાની છે। દાળ બાફી છે એની અંદર જ આપણે બધું નાખી દેવાનું છે। 50 ગ્રામ જેટલું આખું લસણ એની અંદર એડ કરી દેવાનું છે અને હળદર, મીઠું ને મરચું 2 ચમચી મરચું લીધું છે, સ્વાદ પ્રમાણે મીઠું ને 1 ચમચી મેં હળદર લીધી છે। બધું નાખીને આપણે ઢાંકીને એને થવા દેવાનું છે હલાઈને। એને આપણે 2 વિસલ વાગે ને પછી થોડીવાર 15 થી 20 મિનિટ સુધીનો સમય લાગશે એને બફાવાનો। ત્યાં સુધી આપણો લોટ તૈયાર થઈ ગયો છે પલળીને, જોઈ શકો છો તમે કે હવે આપણે બાટી બનાવી દઈશું એની। તો મીડિયમ સાઇઝનું મેં ગોળું લઈ લીધું છે અને પૂરી જેટલી સાઇઝને આપણે પૂરી તૈયાર કરી દીધી છે અને એની વચ્ચેથી કટ આપી અને આપણે એનો રોલ બનાવીશું। તમે જોઈ શકો છો કે હું કેવી રીતે બાટી તૈયાર કરી રહી છું। આ રીતે આપણે બાટીને તૈયાર કરી દેવાની છે। ખૂબ જ સહેલી રીત છે। આ રીતે તમે બાટી બનાવશો તો ખૂબ જ સરસ એકદમ ટેસ્ટી થશે અને એકદમ પૂછીને એવી લાગશે। એના કોળ સરસ રીતે છૂટા પડી જાય છે। બધી બાટી તૈયાર થઈ ગઈ છે અને આપણે શેકી લેવાની છે ઢાંકીને। એને ઉલટ કરીને આપણે શેકવાની છે જેથી કરીને બળી ના જાય। જોઈ શકો છો તમે કે બધી આપણી બાટી શેકાઈ ગઈ છે। આ રીતે આપણે બધી બાટીને શેકી લેવાની છે। તમે તવા પર બી એને શેકી શકો છો અને કુકર હોય તો કુકરની મદદથી બી તમે એને શેકી શકો છો। પહેલાં બી તમને બતાવી દીધું છે એ વાતને। હવે આપણે તેલને ગરમ મૂકી દીધું છે બાટી તળવા માટે અને બાટી આપણે લઈ લીધી છે ખાટલીમાં। તમે જોઈ શકો છો કે એની લેયર કેટલી સરસ રીતે છૂટી પડી જાય છે બાટીની। આ રીતે આપણે બાટી તૈયાર કરી દેવાની છે। હવે એને આપણે તળી લઈશું બધી બાટીને। ગોલ્ડન કલરની આપણે થાય ત્યાં સુધી આપણે બધી બાટીને તળી લેવાની છે। ખૂબ જ સરસ, ખૂબ જ સહેલી રીત છે। એક વાર સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવી દેજો મારી ચેનલ ટેસ્ટ ઓફ ખત્રીને, તો નવી રેસીપી મારી તમને મળી રહે। આપણી સરસ રીતે બધી બાટી તળાઈને તૈયાર થઈ ગઈ છે, એને આપણે નીકાળી લેવાની છે। આ રીતે બધી બાટીને તળી લેવાની છે। જે રાજસ્થાનની ફેમસ બાટી આવે છે એ રીતની તમને મેં બાટી બતાવી રહી છું આજે, અને દાળની બી એ જ રેસીપી છે। આપણી દાળ બફાઈ ગઈ છે, એને આપણે ખોલી લઈશું અને જોઈ લઈશું કે કેવું થયું છે દાળની અંદર, સરસ રીતે બફાઈ ગઈ છે કે કેમ છે। તો જોઈ શકો છો તમે કે સરસ રીતે આપણી દાળ તૈયાર થઈ ગઈ છે અને એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે આપણી દાળ। એની અંદર આપણે તડકો મારવાનો છે, તો તેની લીધે મેં કઢાઈને ગરમ મૂકી દીધું છે। એની અંદર 100 ગ્રામ જેટલું આપણે તેલ એડ કરી દેવાનું છે। તેલ નાખ્યા પછી 4 થી 5 લીલા સૂકા મરચાં આપણે એની અંદર એડ કરવાના છે અને 1 ચમચી મરી નાખી દીધા છે, 2 તજ નાખી દીધા છે અને 8 થી 10 લવિંગ એની અંદર નાખી દીધા છે। એની અંદર 1 ચમચી જીરું નાખી દીધું છે। સરસ રીતે આપણો તડકો તૈયાર થઈ ગયો છે અને આપણે દાળની અંદર એડ કરી દીધો છે। હવે સરસ રીતે આપણે એને ઉકળવા દેવાની છે દાળને। જેટલી સરસ ઉકળશે એટલી સરસ આપણી દાળ લાગશે। એને 20 થી 25 મિનિટ સુધી આપણે એને ઉકળવા દેવાની છે। એની અંદર આપણે પાણી એડ કરવાનું છે। જે રીતે તમારે જાડી પાતળી રાખવી હોય એ રીતથી તમે દાળને રાખી શકો છો અને બાટી જોડે દાળ થોડી વધારે પાતળી હોય એ રીતની સરસ લાગે છે। બહુ જાડી દાળ હોય એ રીતની સારી નથી લાગતી, એટલા માટે આપણે દાળને થોડી પાતળી જ રાખવાની છે। એની અંદર આપણે 2 લીલા મરચાંને તોડીને નાખી દઈશું। આ રીતે લીલા મરચાં બી આપણે અંદર એડ કરી દીધા છે।
સરસ રીતે આપણે દાળને ઉકળવા દેવાની છે. જોઈ શકો છો તમે કે આપણી દાળ સરસ રીતે ઉકળી ગઈ છે. આ રીતે દાળને બિલકુલ તૈયાર કરી દેવાની છે. હવે આપણે એની અંદર લીલા ધાણા નાખીને એને ગાર્નિશ કરી દઈશું. લીલા ધાણાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. આ રીતે આપણે લીલા ધાણા નાખી દીધા છે. આપણી દાળ બિલકુલ તૈયાર થઈ ગઈ છે. આપણી બાટી બી તૈયાર થઈ ગઈ છે. હવે એને આપણે સર્વ કરવાની છે. એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો જે દાળ બાટી બનાવી છે તે. તો તમારે મારી પાસે બીજી કઈ રેસીપીની એ છે ડિમાન્ડ તે તમે મને કોમેન્ટમાં લખી શકો છો. અને દોસ્તોમાં શેર કરવાનું ભૂલશો નહીં. સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો તો અવનવી રેસીપી મારી તમને મળી રહે. જોઈ શકો છો તમે કે સરસ રીતે આપણી દાળની બાટી તૈયાર થઈ ગઈ છે અને કેટલી સરસ લાગી રહી છે. જેટલી સરસ દેખાય છે એટલી સરસ ટેસ્ટમાં બી લાગે છે દાળ બાટી. અને બનાવવાની બિલકુલ સહેલી રીત છે. દાળ બાટી બનાવી હોય તો ઘી તો ભૂલાય. દેશી ઘીથી એનો ખૂબ જ સરસ ટેસ્ટ લાગે છે. તો બીજી નવી રેસીપી સાથે ફરી મળીશું. અલ્લાહ હાફિઝ.